મિત્રો, સ્વાધ્યાય 7મું યામ ભૂમિતિ, જેમાં આપણે ભણવાનું છે, સમજવાનું છે, એની વાત કરીએ તો તમે જાણો છો કે એક્સ અક્ષ અને વાય અક્ષ આપેલા હોય અને તમને અક્ષ પરના કોઈ બે બિંદુઓ આપેલા હોય પી અને ક્યુ, તો તેવા સમયે પીના યામ x1 અને y1 અને ક્યુના યામ x2 અને y2 એની વચ્ચેનું અંતર શોધવાનું હોય તો બાળમિત્રો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. એટલે કે તમે જુઓ છો x2 - x1નો વર્ગ, એટલે કે બંનેના x યામની બાદબાકીનો વર્ગ કર્યો, વચ્ચે વત્તાની નિશાની, અને બંનેના y યામ y2 - y1નો વર્ગ એની બાદબાકી આપણે કરવાની છે. હવે તમને એમ કીધું હોય કે જો pxyનું ઉદ્ગમ બિંદુથી અંતર, તો ઉદ્ગમ બિંદુના યામ શું થાય છે? 0, 0. એટલે કહેવાનો મતલબ એમ કે બંનેમાં અહીંયા ઉપર સૂત્ર છે x1 અને y1 એની જગ્યાએ 0 મૂકી દો તો માત્ર તમને શું મળે? x નો વર્ગ અને y નો વર્ગ. તો જ્યારે ઉદ્ગમ બિંદુથી અંતર શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય, અને નહીં તો આપણે સામાન્ય જે સૂત્ર છે આનો ઉપયોગ થશે. આપણે વધારે ટાઈમ ન બગાડતા અહીંયા તમને આપેલા છે એની વાત કરીએ કે પહેલો દાખલો, નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. તો તમે જુઓ સ્વાધ્યાય 7.1માં કુલ 3 દાખલા આપ્યા છે, પહેલો, બીજો, ત્રીજો. આપણે બે જોડ વચ્ચેનું અંતર શોધવાનું છે. બાળમિત્રો યાદ રાખજો, જુઓ આ પહેલું 2 અને 3 છે, એમાં 2 ને x1 કહેવાય અને 4 ને x2 કહેવાય. એ જ રીતે 3 ને y1 અને આને 1 ને y2 કહેવાય. તો ઉપર બતાવેલ છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. પહેલો દાખલો હું તમને હોમવર્કમાં આપીશ. આપણે બીજા દાખલાથી શરૂઆત કરીએ. તો બીજા દાખલામાં તમને બિંદુઓ આપ્યા છે -5 અને 7 અને -1 અને 3. તો આપણે પહેલું છે એને એ બિંદુ કહી દઈએ એટલે -5 અને 7 લખ્યું, અને બી એટલે -1 અને 3 લખ્યું. આપણી આગળ આ સૂત્ર છે એ બી બરાબર એનું અંતર શોધવાનું છે, તો x1 - x2 વત્તા y1 - y2 એનો વર્ગ કરવાનો. આગળ સૂત્ર જે હતું એમાં વર્ગમૂળ હતું, પણ અહીંયા તમે જોઈ શકો છો મેં શું કર્યું છે? એ બીનો વર્ગ કર્યો છે, એટલે વર્ગમૂળની નિશાની કાઢી નાખી છે. બાળમિત્રો હવે સાવ સરળ છે. x1 - x2 એટલે અહીંયા -5 માઇનસ -1 એટલે અહીંયા તમે જોઈ શકો છો -5 માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે માઇનસ પ્લસ વત્તા 1નો વર્ગ, અને એ જ રીતે વાયામ બાદ કરો તો 7 - 3 થશે એનો વર્ગ. ટૂંકમાં યાદ રાખવાનું, એક્સ યામમાંથી એક્સ યામ બાદ કરવાનો અને વાયમાંથી વાય. ખૂબ સરળ થશે. હવે અહીંયા આપણે જોઈએ કે -5 વત્તા 1 એટલે શું થશે? તો કે -4 એનો વર્ગ કેટલો થાય? 16. 7 - 3 એટલે એ પણ 4 થશે, એનો વર્ગ કરો તો શું થશે? 16. 16 વત્તા 16 એટલે 32, અને 100 એના બરાબર શું લખી શકાય? 16 ગુણ્યા 2. આવું આપણે એટલે લખ્યું કે અગાઉ અહીંયા આપણે એ બીનો વર્ગ કર્યો છે, આપણે માત્ર એ બી શોધવાનું છે. તો વર્ગમૂળ કાઢીએ એટલે એ બી બરાબર શું થશે? 16નું વર્ગમૂળ 4, 4 વર્ગમૂળ 2. તો આ રીતે દાખલો થઈ શકે. 2 માર્કમાં દાખલો પૂછાય. દાખલા નંબર 3, એમાં તમને એ બિંદુના યામ આપ્યા છે. એ બી અને બી બિંદુ આપણે લખીએ -a અને -b. સૌ પ્રથમે અંતર સૂત્રનું મૂકી દેવાનું સૂત્ર કે એ બી વર્ગ બરાબર x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. હવે તમે અહીંયા ઉપર જોજો, આપણે શું કરશું? એમાંથી -a બાદ કરીએ. જ્યારે આ બીજું માઇનસ હોય ત્યારે એ પ્લસ કરી નાખવાનું, એટલે એ વત્તા એનો વર્ગ થઈ ગયો. એ જ રીતે બી ઓછા બી એટલે શું થઈ જશે? બી વત્તા બીનો વર્ગ. એ વત્તા એ એટલે શું થાય? 2a.
અને 2a નો વર્ગ કરો એટલે શું થાય? 4a. અહીંયા કાઉન્સ કરેલા નથી, અહીંયા કાઉન્સ તમારે કરવા પડશે. 2a નો વર્ગ અને 2b નો વર્ગ એમ તમારે જોવાનું. તો એટલે થશે 4a નો વર્ગ, 2a નો વર્ગ એટલે 4a નો વર્ગ અને 2b નો વર્ગ એટલે 4b નો વર્ગ. 4 સામાન્ય કાઢી નાખીએ તો શું બચશે? એ કાઉન્સમાં a વર્ગ વત્તા b વર્ગ. હવે આપણે વર્ગમૂળ કાઢીએ તો 4નું વર્ગમૂળ તો 2 આવશે, પણ a વર્ગ વત્તા b વર્ગનું વર્ગમૂળ નહીં નીકળે, એટલે એના ઉપર વર્ગમૂળની નિશાની અહીંયા મૂકેલી છે. દાખલો બીજો આપેલ છે કે બિંદુઓ 0, 0 અને 36, 15 વચ્ચેનું અંતર શોધો. તો બાળમિત્રો, જે 0, 0 છે આપણે એને એ લઈ લઈએ, A0, 0 અને બી છે એ 36, 15 લઈ લઈએ. એનું વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે અંતરસૂત્ર આ લખ્યું. ફરી પાછું શું થશે? 0 - 36નો વર્ગ અહીંયા લખેલ છે અને એ જ રીતે 0 - 15નો વર્ગ બરાબર. 0 - 36 એનો વર્ગ કરીએ તો 0માંથી 36 જાય એટલે 36 એનો વર્ગ કર્યો તો 1296 મળ્યા, અને 0 - 15 એટલે -15નો વર્ગ કેટલા આવશે? 225. એ બંનેનો સરવાળો કરીએ તો કેટલા આવે? 1521, જેનું વર્ગમૂળ કાઢીએ એટલે શું આવશે? 39. તો આ રીતે બે બિંદુઓ વચ્ચેનું અંતર તમે 39 મેળવ્યું. હવે આગળ તમને આપેલ છે કે વિભાગ 7.2માં ચર્ચા કરેલ તે બે શહેરો A અને B વચ્ચેનું અંતર શોધી શકો. આપણે એ વિચારીને કહેવાનું છે. તો પહેલાં તો આપણે વિભાગ 7.2 જોઈએ. તો અંતરસૂત્ર તમને વિભાગ 2માં વાત કરી છે કે એક શહેર A અને શહેર B પૂર્વમાં 36 કિમી અને ઉત્તરમાં 15 કિમી અંતરે આપેલ છે. નીચે જુઓ બાળમિત્રો, આકૃતિ આપેલી છે. અહીંયા x અક્ષને પૂર્વ તરીકે લીધું છે અને y અક્ષને ઉત્તર તરીકે લીધું છે. હવે એ બંનેનું છેદબિંદુ એ છે, એના યામ તમે 0, 0 વિચારી લો. તો અહીંયા એ બિંદુના યામ શું લઈ શકાય? એના 0, 0 લઈએ તો બી બિંદુ છે એના યામ શું થશે? તો કે 15 અને 36 બરાબર. કારણ કે અહીંયાથી અંતર કેટલું છે? 36 અને આ અંતર કેટલું છે? 15. એટલે એ બિંદુના યામ 0, 0 થઈ શકે અને બે બિંદુ છે એના યામ શું થઈ શકશે? 36 અને 15, જે આપણે દાખલો હમણાં કર્યો એમ. તો તમને કીધું છે કે ચાલો આપણે જોઈએ કે આ પરિસ્થિતિને આકૃતિમાં દર્શાવ્યા આલેખ પ્રમાણે દર્શાવી શકાય, જે આપણને આપેલી છે, અને એ મુજબ શોધી શકાય એમ તમને કીધેલું હતું. તો શું કહેવાય? હા, શોધી શકાય. હવે તમારે આ પ્રકરણમાં જે અમુક ઉપયોગી પોઈન્ટ છે જે યાદ રાખવાના છે તેની વાત કરીએ. કે તમને 3 બિંદુઓ આલેખમાં આપેલા હોય A, B અને C. તો તમારે પહેલું યાદ હંમેશા રાખવાનું છે વિકલ્પો માટે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર હંમેશા 0 કરતાં કેવું હોય? મોટું, અને 0 બરાબર એટલે કે અનઋણ હોય. બીજો પોઈન્ટ, જો A બરાબર B હોય તો AB બરાબર શું થશે? 0. કારણ કે એની જગ્યાએ B બિંદુ આવેલું હોય તો એમની વચ્ચેનું અંતર શું થાય? 0 થાય. જો એકબીજાથી દૂર હોય તો કંઈ અંતર મળે. ત્રીજો પોઈન્ટ છે એ બે બિંદુઓ AB અને BC એ તમે શોધી લો અને એનો સરવાળો 80 કરતાં મોટું હોય તો એ કેવા હોય? અસમરેખ બિંદુઓ હોય. અને એ જ રીતે જો A, B અને C સમરેખ બિંદુઓ હોય અને બિંદુઓ A અને Bની વચ્ચે હોય, B બિંદુ છે એ A અને Cની વચ્ચે હોય તો AB વત્તા BC બરાબર કેટલા થશે? 80. કહેવાનો મતલબ એમ કે 3 બિંદુઓ આપેલા હોય તો તમારે AB શોધી લેવાનું, BC શોધી લેવાનું અને શું શોધવાનું? 80. જો કોઈ પણ બેનો સરવાળો ત્રીજા કરતાં મોટો હોય તો અસમરેખ બિંદુ હોય,
અને કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો હોય તો એ કેવા હોય? સમરેખ. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, સમરેખ અને અસમરેખ માટે. દાખલા નંબર 3 છે, એમાં આની વાત કરવાની છે. તમને આપેલા છે બિંદુઓ 1 અને 5 એને એ તરીકે લેશું, 2 અને 3 એને બી તરીકે લેશું, અને -2 અને -1 એને સી તરીકે લઈએ. એ સમરેખ છે કે નહીં તે નક્કી કરવાનું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, એ 1 5 લીધું, બી 2 3 લીધું, અને સી શું લીધું? -2 અને -11. આપણે ત્રણેય એટલે કે એબીનો વર્ગ, બીસીનો વર્ગ અને એસીનો વર્ગ શોધી લેવાનો છે. પહેલાં એબીનો વર્ગ શોધીએ. એટલે અહીંયા જુઓ, હું હાઇલાઇટ કરું છું. એબી એટલે માત્ર આ બે જ બિંદુઓ જોવાના, એના એક્સિયમમાંથી એક્સિયમ બાદ કરવાનો. એટલે શું થઈ જશે? 1 - 2, જે તમે અહીંયા જોઈ શકો છો. એટલે એનો વર્ગ વત્તા વાયમાંથી વાયમ, એટલે 5 - શું થશે? 3 નો વર્ગ. બરાબર છે. હવે 1 - 2 એટલે -1નો વર્ગ એ 1 થાય, 5 - 3 એટલે 2 થાય. એનો વર્ગ કેટલો થાય? 4. અને 1 અને 4નો સરવાળો કરો તો કેટલો થાય? 5. જેનું વર્ગમૂળ કરીએ તો શું મળશે? વર્ગમૂળ 5. હવે એ જ રીતે તમારે બી સી એટલે બી અને સીને જ ધ્યાનમાં રહેવાનું છે. તો જુઓ, એક્સિયમ શું છે? 2 અને -2 આવ્યા. એટલે બીજું માઇનસ હોય ત્યારે એ પ્લસ થઈ જાય. એટલે અહીંયા લખ્યું છે 2 + 2નો વર્ગ. એ જ રીતે શું થશે? 3 + 11નો વર્ગ. 2 + 2 એટલે 4, એનો વર્ગ કેટલો થાય? 16. 3 + 11 એટલે 14, એનો વર્ગ કેટલો થાય? 196. બેયનો સરવાળો કરીએ તો 212 થાય. અને એના આ રીતે તમે ગુણાકાર સ્વરૂપે લખી શકો, 53 × 4, કારણ કે 4નું વર્ગમૂળ નીકળશે. એટલે વર્ગમૂળ કાઢીએ તો બીસી બરાબર શું થાય? 2 / 53 થશે. હવે એ જ રીતે આપણે એસીનો વર્ગ શોધીએ તો એ અને સી બિંદુ જોવાનું. તો 1 અને -2 એટલે અહીંયા શું આવશે? 1 + 2નો વર્ગ. અને 5 - 11 છે એટલે શું થઈ જશે? +11. 1 + 2 એટલે 3, એનો વર્ગ કરો એટલે 9, અને 5 + 11 એટલે 16, એનો વર્ગ કરો તો 256. બંનેનો સરવાળો કરો તો 265. અને 265ને પણ તમે 53 × 5ના સ્વરૂપે લખી શકો. તો વર્ગમૂળ 53 અને વર્ગમૂળ 5 મળે. હવે અહીંયા 3 3 જુઓ જોઈએ તો કે શું છે? તો કે કોઈ પણ બેનો સરવાળો એટલે કે વર્ગમૂળ 5, 2 વર્ગમૂળ 53 અને વર્ગમૂળ 5 વર્ગમૂળ 53, એ કોઈ પણનો સરવાળો બાકીના જેટલો થશે નહીં. એટલે અહીંયા લખ્યું છે કે એ એવી રીતે થતું નથી અને એમ થતું નથી. એટલે એ કેવા બિંદુઓ છે? અસમરેખ બિંદુઓ છે. દાખલા નંબર 4, ચકાસો કે 3 બિંદુઓ આપ્યા છે, એને ફરી પાછા આપણે એબીસી રીતે લેશું. એ સમદ્વિબાજુ ત્રિકોણના છે કે નહીં? સમદ્વિબાજુનો મતલબ શું? કોઈ પણ બે બાજુઓના માપ સરખા હોવા. તો આપણે પહેલું બિંદુ છે -5 અને -2 ને એ લેશું, બીજું બિંદુ છે એને બી લઈએ, અને ત્રીજું 7 અને -2 ને સી લઈએ. આપણે ક્રમમાં એ બી, બીસી અને એસી શોધી લેવાના છે. તો એ બીનો વર્ગ, ફરી પાછું રિમાઇન્ડર આપીએ, એ બી એટલે માત્ર શું જોવાનું? એ અને બી. એટલે શું થશે? 5 - 6નો વર્ગ અને -2 - 4નો વર્ગ. બરાબર. એક્સમાંથી એક્સ બાદ કર્યો, વાયમાંથી વાય, એનો વર્ગ કરવાનો. 5 - 6 એટલે શું થશે? -1, એનો વર્ગ 1 જ થાય. અને -2 - 4 એટલે -6, એનો વર્ગ કરીએ તો 36. બેનો સરવાળો કરીએ તો 37, ને વર્ગમૂળ કાઢીએ એટલે વર્ગમૂળમાં 37. એ જ રીતે હવે તમારે બી અને સી બિંદુ જોવાના છે. તો અહીંયા હાઇલાઇટ કર્યા છે. એક્સમાંથી એક્સ બાદ કરો એટલે તરત કહેશો ટીચર 6 - 7, બરાબર, એનો વર્ગ. અને 4 - -2 એટલે શું આવશે? 4 + 2નો વર્ગ. 6 - 7 એટલે -1નો વર્ગ 1, અને 4 + 2 એટલે 6નો વર્ગ કરીએ તો 36. બેનો સરવાળો કરો તો 37 મળશે. એટલે એ પણ મળ્યા વર્ગમૂળ 37. એ જ રીતે હવે તમારે શું શોધવાનું છે? એ અને સી.
તો માત્ર અહીંયા હાઇલાઇટ એ અને સી કર્યા, એના એક્સિયમની બાદબાકી એટલે 5 - 7નો વર્ગ થશે. એ જ રીતે -2 માઇનસ માઇનસ એટલે ત્યાં આવશે પ્લસ. તો 5 - 7 એટલે -2નો વર્ગ 4 અને -2 + 2 છે એટલે શું થઈ જશે 0. એટલે એસી કેટલા મળ્યા 4, એટલે એસી બરાબર કેટલા મળશે એનું વર્ગમૂળ કાઢો તો 2. તમને એમ પૂછ્યું છે કે ત્રિકોણ સમદ્વિબાજુ છે કે નહીં. સમદ્વિબાજુનો મતલબ શું? બે બાજુઓ સરખી હોવી. તો તમે બાળમિત્રો તરત કહેશો કે ટીચર એ બી વર્ગમૂળ 37 છે અને બીસી પણ શું છે વર્ગમૂળ 37. એ બંને સરખા મળ્યા એટલે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. દાખલા નંબર 5મો, એક વર્ગખંડમાં 4 મિત્રો આપેલ છે. તમને નીચે આકૃતિ આપેલ છે. પાઠ્યપુસ્તકમાં અહીંયા જે કાઉન્સમાં આપ્યું છે આપ્યું નથી, હું તમને સમજાવીશ. ABCDના દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? અને ચમેલી અસહમત થાય છે, એટલે કે એ કહે છે કે ના ચોરસ નથી. તો અંતરસૂત્રનો ઉપયોગ કરી અને કોણ સાચું છે ને કોણ ખોટું તે આપણે શોધવાનું છે. બાળમિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, બહુ રસપ્રદ દાખલો છે. સૌપ્રથમ તો અહીંયા જે 4 શિરોબિંદુઓ આપેલા છે એના તમે યામ શોધી લો તો શું થશે. જુઓ એ છે, અહીંયા નીચે તમે જુઓ તો શું આવશે. એક્સ અક્ષ આવ્યો 3 અને વાય અક્ષ કેટલો આવશે અહીંયા 4, એટલે એના યામ શું થશે 3 અને 4. એ જ રીતે બીમાં અહીંયા નીચે નજર નાખો તો શું આવ્યું 6 અને વાય અક્ષ ઉપર નજર નાખો તો શું આવશે 7. એટલે બીના યામ આ લખ્યા. જે પાઠ્યપુસ્તકમાં નથી એ તમારે મેળવવાના છે, જે મેં અહીંયા મેળવીને તમને બતાવ્યા છે. સી બિંદુ છે એમાં નીચે નજર નાખશો તો એક્સ અક્ષ 9 અને વાય અક્ષ કેટલો છે 4, એટલે 9 અને 4 આવ્યો. અને એ જ રીતે અહીંયા ડી બિંદુ છે એમાં નીચે જુઓ 6 છે અને અહીંયા શું છે 1, એટલે એના યામ શું આવ્યા 6 અને 1. તો આ તમને આપેલ નથી આકૃતિ પરથી. સૌપ્રથમ આપણે ABCD ના યામ મેળવ્યા. હવે તમને બાળમિત્રો એવું પૂછ્યું છે કે ABCD ચોરસ છે કે નહીં. તો બાળમિત્રો તમારે ચોરસ હોવા માટે શરત શું છે? તો ચારેય બાજુઓના માપ સરખા હોય અને બંને વિકર્ણોના માપ પણ સરખા હોય. એટલે તમારે 4 બાજુ હોય એટલે કે AB, BC, CD અને DA મેળવવાના છે અને 2 વિકર્ણો કયા થશે AC અને BD એ મેળવવાનું છે. તો જોઈએ, જે 4 શિરોબિંદુઓ હતા એને ક્રમમાં ABCD આપણે આ રીતે યામ મેળવા અને લખ્યું. હવે તમારે સૌ પ્રથમ AB મેળવવાનું છે. તો માત્ર A અને Bના જ બિંદુઓ જુઓ, A અને B અહીંયા હાઇલાઇટ કર્યું છે. શું થશે 3 - 6 બરાબર, એક્સમાંથી એક્સિયમ બાદ કર્યો અને 4 - 7 જે નીચે અહીંયા બતાવેલું છે. 3 - 6 એટલે થશે -9 + 9 એટલે 18, એટલે 2 × 9 એટલે શું મળશે 3 વર્ગમૂળમાં 2. 3 - 6 એટલે થાય 3, અહીંયા યાદ રાખજો 3 - 6 એટલે થાય 3, 3નો વર્ગ એટલે 9 આવ્યો. અહીંયા 4 - 7 એટલે એ પણ 3 થાય, એનો વર્ગ કર્યો એટલે 9 આવ્યો. એ રીતે થયો છે. તો તમને મળ્યા 3 વર્ગમૂળમાં 2. હવે એ જ રીતે તમારે BC મેળવવાનું છે. તો અહીંયા હાઇલાઇટ કરીએ B અને C. શું થશે 6 - 9નો વર્ગ બરાબર અહીંયા છે 7 - 4નો વર્ગ અહીંયા છે. તો આમાં પણ 6 માંથી 9 જાય એટલે -3નો વર્ગ એટલે 9 થાય અને 4 - 3 7 - 4 એટલે 3, એનો વર્ગ કર્યો તો 9 થાય. એ પણ 18 મળ્યા એટલે 9 × 2 = 18 અને 3 વર્ગમૂળમાં 2. એ જ રીતે CD મેળવવાનું છે. ફરી પાછા CDને જ માત્ર હાઇલાઇટ કરીએ. C અને D તો શું થશે 9 - 6 જે અહીંયા બતાવેલા છે, 4 - 1 જે અહીંયા બતાવેલા છે. 9 માંથી 6 જાય તો 3 અને 4 માંથી 1 જાય તો 3, એ બંનેનો વર્ગ 9 - 9 + 9. તો એ પણ શું મળ્યું 3 વર્ગમૂળમાં 2. હવે એ જ રીતે
એ અને ડી, તો શું થશે? 3 - 6 નો વર્ગ કે 6 - 3 નો વર્ગ અને 1 - 4 નો વર્ગ. ફરી પાછા એ 6 માંથી 3 કાઢો તો 3 આવે, એનો વર્ગ કરો તો 9 આવે. 1 માંથી 4 કાઢો તો -3, એનો વર્ગ 9, એટલે એ પણ 18 થશે. એટલે એ પણ શું મળશે? 3 વર્ગમૂળ 2. તો તમે જોઈ શકો, તરત કહેશો કે ટીચર એ બી 3 વર્ગમૂળ 2 આવ્યા, BC 3 વર્ગમૂળ 2 આવ્યા, CD 3 વર્ગમૂળ 2 આવ્યા અને DA પણ કેટલા આવ્યા? 3 વર્ગમૂળ 2. હવે આપણે AC અને BD મેળવવાનું છે. તો AC એટલે A અને C બિંદુને જ હાઇલાઇટ કરીએ. A અને C, તો 3 - 9 એટલે 6 થશે. તો અહીંયા જોઈ શકો છો, 6 નો વર્ગ 36. એ જ રીતે 4 - 4 એટલે 0 થશે અને 36નું વર્ગમૂળ કાઢો તો શું થાય? 6. તો AC મળ્યા તમને 6. એ જ રીતે બીજો વિકર્ણ શું શોધવાનો છે? BD. તો B અને D શું થશે? 6 - 6 એટલે 0, બરાબર. 0 નો વર્ગ એટલે 0 જ થાય. 7 - 1 નો વર્ગ એટલે 6 નો વર્ગ 36, એટલે એ પણ 6 જ મળશે, જે આના પછીની સ્લાઇડમાં બતાવેલ છે. આપણે જોઈએ, AC ફરી પાછા અહીંયા બતાવેલ છે અને BD પણ અહીંયા બતાવેલ છે, જે વાત કરી હતી એમ. બંને કેટલા આવ્યા? 6 6. આમ ચતુષ્કોણ ABCDમાં AB, BC, CD અને DA એ ચારેય બાજુઓના માપ સરખા આવ્યા અને વિકર્ણ AC અને BD સરખા આવ્યા. બીજા શબ્દોમાં કહીએ એટલે કે આ પોઈન્ટ છે એ માત્ર સમજવા માટે આપેલ છે કે એની દરેક બાજુઓ સમાન છે અને વિકર્ણો પણ કેવા થયા? સમાન. એટલા માટે ABCD કેવો છે? ચોરસ. એટલે ચંપાનું વિધાન સત્ય છે. ચંપાનું વિધાન કેવું છે? સત્ય છે. એટલે કે ચંપા સાચી છે. કારણ કે આગળ તમને શું પૂછેલું હતું? ફરી પાછી નજર રાખીએ રકમમાં, કે તમને એમ પૂછેલું હતું કે ચંપાએ કહ્યું કે શું એ ચોરસ છે? ચમેલી અસહમત થાય છે, એટલે ચમેલી ના પાડે છે, પણ ચંપાએ તો હા પાડી છે. તો આ રીતે તમારો એ દાખલો પણ અહીંયા પૂર્ણ થાય છે. તો આજે આપણે આ દાખલા 5 રાખીએ, બાકી નોટ ઉતારતા રહેશો.